વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલ, જેનું સંચાલન શ્રી મુકેશ દાદવાની દ્વારા કરવામાં આવે છે, ત્યાં ભણતી ધોરણ 12ની વિદ્યાર્થીની આયુષી મુકેશ રાણા પોતાના મૂળ ગામ બિલ ચાપડ ખાતે એક્ટિવા પરથી પડી જતા અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં તેમના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયેલ હોવાનું તાત્કાલિક સારવાર દરમિયાન જાણવા મળ્યું હતું. આજરોજ તેમની બોર્ડ પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થીની તેમજ પરિવારજનોમાં ચિંતા છવાઈ ગઈ હતી. આ બાબતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેશ સાહેબને થતાં તેમણે તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી વિદ્યાર્થિનીને પરીક્ષા દરમિયાન લેખક-લેહિયાની સુવિધા મળે તે માટે ભલામણ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી વડોદરા એ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક મંજૂરીના કાગળ તૈયાર કરી લેખક આપવા મંજૂરી આપી હતી. પ્રશાસનની ઝડપી અને સંવેદનશીલ કામગીરીથી વિદ્યાર્થિનીના ચહેરા પર ફરી ખુશી છવાઈ ગઈ હતી. વિદ્યાર્થિની તથા પરિવારજનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વડોદરા અને સ્કૂલ સંચાલનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાલે રાતે હું મારા કામથી બહાર ગઈ હતી અને ત્યારે મારી ગાડી સ્લીપ થઈ હતી, જેથી મને હાથમાં ફ્રેક્ચર થયું હતું અને લેફ્ટ હેન્ડમાં જ ફ્રેક્ચર થયું છે, જે હાથથી મેં લખું છું. તો પછી અમે લોકો તરત જ હોસ્પિટલ ગયા હતા અને પછી ત્યાંથી અમે લોકો સ્કૂલમાં ઇન્ફોર્મ કર્યું, કેમ કે નેક્સ્ટ ડે મારે બોર્ડનું પેપર હતું. એટલે પછી સ્કૂલમાંથી બી અમને બહુ જ સરસ સપોર્ટ મળે છે, મુકેશ સર ને મહેશ સરનો, તો તેમનો પણ થેન્ક યુ. અને નેક્સ્ટ ડે પણ બધા ડી ઓફિસમાં બી સારો સપોર્ટ કર્યો છે, જેથી મને અત્યારે રાઇટર અરેન્જ કરી આપવામાં આવ્યો છે. અને આ બધા માટે મેં થેન્ક્સ કહું છું ડી ઓફિસને અને મહેશ સરને અને મુકેશ સર.